નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વિશેષ રીતે આભા મંડળ વિશે વાત કરી રહ્યા છે। તમને પ્રશ્ન થશે, આભા મંડળ એવું તો શું હોય? પરંતુ તે તમારા શરીરમાં જ છે। જેવી રીતે આપણું જે આ શરીર જે છે તે એક શારીરિક શરીર, જેમાં હાડ, માંસ, લોહી, મજ્જા, આપણા શરીરના અંગો જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, બરાબર છે। પરંતુ જે આપણું આભા મંડળ છે, આભા મંડળ એક એવું છે કે જે આપણને દેખાતું નથી, જે આપણું સૂક્ષ્મ શરીર છે। એટલે કે આપણું સ્થૂળ શરીર અને આપણું સૂક્ષ્મ શરીર જે છે તે આપણા શરીરનું આભા મંડળ કહેવામાં આવે છે। જ્યારે આપણા જે શરીર છે તેની અંદર પણ 7 ચક્રો આવેલા છે। તે 7 ચક્રોને એમ કહી શકાય કે તે આપણા શરીરની એક આભા છે। આભા એટલે એવું કહી શકાય કે તે તમારા શરીરનું એક પ્રકારનું તેજ છે। તમારા શરીરમાંથી આવતો એક સકારાત્મક પ્રભાવ છે તેને તમે આભા કહી શકો છો। અને જ્યારે તમારું જે આ 7 ચક્રોનું જે આવરણ છે તે આવરણથી તમારા શરીરમાં એક આભા મંડળ બને છે। જે આભા મંડળ જે છે તે તમારા શરીરથી શરૂ થઈને બ્રહ્માંડ સુધી વિસ્તાર કરેલો છે। એટલે કે બ્રહ્માંડીય શક્તિ, તેની ઉર્જા જે તમને મળતી રહે છે તે તમારા આભા મંડળ દ્વારા તમને મળે છે। હવે તમને એવું પણ પ્રશ્ન થાય કે આ આભા મંડળને હું કેવી રીતે સુરક્ષિત રાખું, જે મને દેખાતું જ નથી, મારા શરીરમાં સૂક્ષ્મ રીતે પ્રવેશ કરેલો છે। તો તમને જણાવી દઉં કે તમારું જે મન છે તે તમારું આભા મંડળ છે, તમારું સૂક્ષ્મ શરીર છે। હવે મનમાં એક દિવસમાં હજારો વિચારો આવે છે, સારા, ખરાબ, સકારાત્મક, નકારાત્મક, જેમાં એવું કહી શકાય કે કોઈના માટે આનંદની લાગણી છે તો કોઈકના પ્રત્યે દ્વેષની ભાવના છે, કોઈકના પ્રત્યે જલસી છે, આડંબર છે, તો કોઈકને કોઈક સારી નવી એક્ટિવિટી, નવી પ્રવૃત્તિ કરવાનું તેજ છે, ઉર્જા છે, તમારા શરીરમાં શક્તિ રહેલી છે। આ તમામ વસ્તુઓ તમારા મનથી જે છે તે ઉદ્ભવ થાય છે અને તે તમારા આ આભા મંડળનું જે તમારું શરીર જે છે તેને અસર કરે છે। હવે તમે જ વિચારો કે તમારા શરીરના સારા વિચારો, તમે સાથે સાથે તમારા મનને પ્રફુલ્લિત રાખો, એક્ટિવ રહો, તો ક્યાંક ને ક્યાંક તમારું આભા મંડળ પણ સુરક્ષિત રહે છે। હવે આપણે કઈ રીતે આપણું આભા મંડળ ડિસ્ટર્બ થાય છે તેની પહેલાં વાત કરીએ તો સર્વપ્રથમ એવું કહી શકાય કે દરેક વ્યક્તિ તેના જીવનમાં અલગ અલગ લોકો, અલગ અલગ વાતાવરણમાં રહેલો છે, પોતાનું જીવન જીવે છે, તેની અલગ અલગ ક્રિયાઓ અને કાર્યો તે દિવસ દરમિયાન કરતો હોય છે। ત્યારે વ્યક્તિની અંદર ઘણીવાર ઘણી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે જોવા મળે છે। જેમ કે તેની અંદર સતત કોઈક વસ્તુને લઈને ડર રહ્યા કરે છે, તે ડરીને જીવન જીવે છે, પોતાના મનની વાતો તે બીજા સમક્ષ કહી નથી શકતો। ત્યારે એવું કહી શકાય કે આ વ્યક્તિ ખૂબ જ દુઃખી રહે છે। તો આ વ્યક્તિની પણ આભા મંડળ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તે ડેમેજ થાય છે, એટલે કે અસુરક્ષિત છે, અને જેના કારણે તેના મનમાં કેટલાક વિકારો, માનસિક કેટલોક સ્ટ્રેસ, કેટલોક તણાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે તે વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થાય છે। ત્યારબાદ તે વ્યક્તિને કાર્ય કરવું નહીં ગમે, કોઈ કાર્યમાં રુચિ નહીં આવે, કોઈ નવા કાર્ય કરવા તરફ તે નહીં પ્રેરાય, પોતાના જીવનમાં નવી પ્રવૃત્તિઓમાં તે એક્ટિવ નહીં રહે, એટલે ક્યાંક ને ક્યાંક તે આળસુ બની જશે। આવી રીતે તે પોતાનું આભા મંડળ જે છે તે સર્વપ્રથમ ડેમેજ કરે છે, ડિસ્ટર્બ કરે છે, જેના કારણે તેના જીવનની ક્રિયાઓ પણ ડિસ્ટર્બ થાય છે। ધીરે ધીરે તે વ્યક્તિ વધારે ઉદાસ બનતો જશે, ડિપ્રેશનમાં આવતો જશે। આ પ્રકારમાં તેનું જે જીવન છે તેનું સંતુલન પણ ખોરવાઈ જશે અને ધીરે ધીરે બીમારીઓ તેના શરીરમાં પ્રવેશવા લાગે છે અને ત્યારબાદ બીમારી જે છે તે તેને અલગ અલગ પ્રકારની થવા લાગે છે। સર્વપ્રથમ એવું કહી શકાય કે જે વ્યક્તિના મનમાં ખૂબ જ ડર રહે છે ને તેનું પેટ ખરાબ રહે છે, એટલે કે તેની ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે તે ખૂબ જ વીક રહે છે। માટે તમે તમારા જીવનમાં આનંદિત રહો, તમારા દુઃખમાં કે કોઈ પણ તમને એવી વસ્તુ લાગે છે કે જે મારે કોઈને કહેવી જોઈએ, કોઈની સાથે શેર કરવી જોઈએ, તેનાથી તમારું દુઃખ હળવું થશે, તમને નવો રસ્તો મળશે, જેના કારણે ઘણા લાંબા સમયથી જો કોઈ દુઃખ કે કોઈ પણ એવી ભાવના તમે તમારા મનમાં સંગ્રહ કરી રાખી છે તો તે દૂર થશે। ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, ઘણા લોકોને એવી આદત પડી જાય છે કે રાત્રે ઉઠીને જમવા લાગે છે, રાત્રે મૂવીઝ જોવા બેસી જાય છે, કે પછી કંઈ પણ એવી ખરાબ આદતો તેમને લાગેલી હોય છે, તો તે પ્રકારે તેઓ આખી રાત પોતાની ખરાબ આદતો જે છે તેમાં પડેલા રહે છે। આખો દિવસ પછી તેમને ઊંઘ આવ્યા કરે છે, એટલે ન રાત્રે તેઓ કોઈ કામ કરે છે, ન સવારે કોઈ કામ કરે છે, તેના કારણે તેઓ વધારે આળસુ અને નકારાત્મક થઈ જાય છે।
એવી સંજોગોમાં જો તમે તેમને કોઈ કામ કરવાનું કહેશો તો તે તમારા ઉપર ગુસ્સો કરશે અને ઘરનું વાતાવરણ ડિસ્ટર્બ થશે, તેનું જીવન ડિસ્ટર્બ થશે, તેના આજુબાજુના લોકો તેનાથી દૂર થઈ જશે. તો આવી પરિસ્થિતિમાં પણ તે વ્યક્તિએ સર્વપ્રથમ શું કરવું જોઈએ? પોતાની ઊંઘ જે છે તે પૂરી કરવી જોઈએ. જો રાત્રે તેને ઊંઘ ન આવતી હોય તો કોઈ પણ એવો મંત્રનો જાપ કરીને પોતાની ઊંઘ જે છે તે પૂરી કરવી જોઈએ. કોઈ સારું એવું સંગીત સાંભળીને તેણે પોતાની ઊંઘ પૂરી કરવી જોઈએ. તો આ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જો વ્યક્તિની રાત્રે નીંદ જે છે તેની 8 કલાકની પૂરી નથી થતી તો તેનો આખો દિવસ જે છે તે ડિસ્ટર્બ થઈ જાય છે અને માત્ર દિવસ ડિસ્ટર્બ થવાથી પણ તેના જીવનમાં કેટલી બધી બીજી સમસ્યાનો તેને સામનો કરવો પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણા લોકો એમ કહી શકાય કે ખાનપાન પર વિશેષ ધ્યાન નથી આપતા. આપણા પૂર્વજો આપણને કહેતા હોય છે કે આપણું જેવું ખોરાક એવું આપણું મન, એવું આપણું તન, એવું આપણું શરીર. એટલે કે તમે જે ખાઓ છો તેના ઉપર પણ તમે બહુ જ વિશેષ રીતે ધ્યાન આપો. માટે તમે જોશો કે જે લોકો સ્વસ્થ ખોરાક ખાય છે, કે જે સુપાચ્ય હોય છે, જેમાં ગ્રીન વેજીટેબલ્સ વધારે હોય છે, ઘરનું રાંધેલું તાજો અને ગરમ ખોરાક જમે છે, તો એવા લોકો શારીરિક રીતે હેલ્ધી રહે છે કારણ કે તેમનો ખોરાક સુપાચ્ય, હળવો અને સારો છે. સાથે સાથે આવું ખોરાક ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે અને જેના કારણે તેમનું મન પ્રફુલ્લિત રહે છે. તો આ પ્રકારે એવું કહેવાય કે તમે જ્યારે પણ તમારું ખાવાનું બનાવો છો તે એક સકારાત્મક વાતાવરણમાં ખાવાનું બનાવો, ભગવાનના મંત્રોચ્ચાર કરીને તમે ખાવાનું બનાવો અને તે ખાવાનું જ્યારે તમે ગ્રહણ કરો છો તો વિશેષ રીતે તમે તમારા ઘરનો જે ડાઇનિંગ એરિયા છે, એટલે કે જ્યાં તમે જમવા બેસો છો ત્યાં આગળ તમારે વિશેષ રીતે કોઈ પણ એવા મંત્રોની ફ્રેમ લગાવવી જોઈએ જે ખૂબ જ મોટી હોવી જોઈએ. તે તમારા ડાઇનિંગ એરિયાની એક દિવાલ ઉપર લગાવવી જોઈએ, જેથી કરીને તમે જે પણ ભોજન ગ્રહણ કરો છો તે મંત્રના કારણે પણ શુદ્ધિકરણ થાય. સર્વપ્રથમ તમારે મંત્રો ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કારણ કે મંત્રો જે છે તેની ધ્વનિ ખૂબ જ સકારાત્મક રહેલી છે અને તે તમારા આજુબાજુના વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે. માટે ગાયત્રી મંત્ર કે પછી કોઈ પણ એવો પવિત્ર મંત્ર અથવા તો શિવજીનો પંચાક્ષરી મંત્ર, જે પણ સરળ તમને લાગે તે મંત્રોચ્ચારનું નિયમિત તમે આદત રાખો અને તે મંત્રોચ્ચાર કરીને તમારા દિવસની શરૂઆત કરો. ત્યારબાદ એવું કહી શકાય કે સવારે બની શકે એટલું સૂર્યોદયની સાથે વહેલા જાગવાનું રાખો, જે તમારા શરીરની આળસને દૂર કરશે. સૂર્યદેવની ઉપાસના કરો, જેમ કે સૂર્યના આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ વાંચો, સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર કરવાથી તમારું જે શરીર જે છે તે પણ સુડોળ બનશે. તમારું શરીર જે છે તેના પણ એમ કહેવાય કે યોગના દ્વારા તમારા શરીરને તમે સ્વસ્થ રાખી શકશો, તમારા મનને સ્વસ્થ રાખી શકશો અને તમારા અંદરની જે આળસ છે તે દૂર થશે. બની શકે એટલું સારી આદતો અને સારા લોકોના સંપર્કમાં રહીને પણ તમે તમારા સૂક્ષ્મ શરીરને સારું બનાવી શકો છો. જ્યાં આગળ તમને પોઝિટિવિટી મળે છે, જ્યાં તમારી સાથે ખૂબ જ સારી વાતો કરવામાં આવે છે, જે તમારા જીવનને પ્રગતિ તરફ લઈ જાય છે, તમારા જીવનને ઉચ્ચ વિચારો તરફ લાવે છે, તેવા વિચારો, તેવી આદતો તમે તમારા જીવનમાં કેળવશો તો તમારા શરીરના આ 7 ચક્રો એટલે કે તમારું આભા મંડળ ક્યારે પણ દૂષિત નહીં થાય. તો આ રીતે આપણે આપણા આભા મંડળને જાણીએ, તેને ઓળખીએ, તેમાંથી જે આપણા સૂક્ષ્મ શરીરમાં જે કોઈ પણ એવી ખરાબ ગંદકી છે, કોઈ પણ આપણા જીવનની એવી ખરાબ ક્રિયાઓ છે, આદતો છે, તેને દૂર કરીએ અને બની શકે તેટલું તેને સકારાત્મક રાખવાની કોશિશ કરીએ તો ચોક્કસથી આપણે આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ સારું બનાવી શકીએ છીએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.